છે ને જોરદાર. અને આવો ને આવો જ પડે છે, એવું નથી ધીમો પડે. એમ જોઈ લ્યો. અહીંયા 2 કુકર મૂક્યા ને મને શું સવાલ કરસ દિવ્યા તું? એકી સાથે 2 કુકર મૂક્યા હોય બરાબર, તો તમે એમ કીધું હોય યાદ રાખવાનું કે પૃથ્વી એકમાં 4 સીટી વગાડવાની છે અને બીજામાં છે ને 8, તો 7 થી 8 એમ. તો તને યાદ રહે કઈ કુકરમાં કેટલી સીટી વાઈ ગઈ? લગભગ તો ના રહ્યો. જો આપણું છે ને ઘી ગરમ થઈ ગયું છે અને આપણે ડ્રાય ફ્રૂટ છે ને કટ કરી લીધા છે. મને છે ને બહુ ઝીણા ના ગમે કટ કરવા, એટલે આપણે મોટા મોટા પીસ રાખ્યા છે. તો આપણે છે ને આને પેલા ઘીમાં મસ્ત તળી લેશું. ઝાકીરનો મસ્ત શો જોતા જોતા અમે લોકો બેસી ગયા છે પાણીપુરીનું સેટઅપ લઈને મસ્ત. શું કે પૃથ્વેશ, તમારો મેઇન કોર્સ આવી ગયો છે, હવે શાંતિથી જમીશ ને તું? ઓલ્ડ નેબર્સ વિડીયો જોવે છે ને અને ખબર છે આપણે બહુ મસ્ત સેલિબ્રેટ કરતા નહીં. સો અમે છે ને બધા ફંક્શન એવા સેલિબ્રેટ કરીએ, સોસાયટીની બહાર ના જવું પડતું. પછી શું છે? ત્યાંનું ઇસ્કોન મંદિર અમદાવાદનું, પછી ભાડજનું, ડાકોરનું મંદિર છે ને ત્યાં તો કૃષ્ણ ભગવાનના છે ને. કે બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ચા મસ્ત થઈ ગઈ છે, મસાલાવાળી તૈયાર. અને વાતાવરણ છે ને આ ચા પીવાનું જ થઈ રહ્યું છે. હજી બી વરસાદ ચાલુ જ છે યથાવત. કાલે રાત્રે છે લગભગ અડધી કલાક જેવું બંધ રહ્યો હશે, બાકી તો ચાલુ જ છે. તમને બતાવી દઉં, ઉભા રહો એક જ. તમે જોઈ જ શકો છો, જોઈ લો ખાલી. છે ને જોરદાર. અને આવો ને આવો જ પડે છે, એવું નથી ધીમો પડે. એમ જોઈ લ્યો જે અવાજ આવી પ્રમાણે. અને આની જોડે આમ ચા હોય આવી મસ્ત મજાની, એટલે કાંઈ ઘટે જ નહીં વાતાવરણ નહીં. આપણા કપડાં ચેન્જ થઈ ગયા કારણ કે આપણે બહાર બધો સામાન લેવા ગયા હતા તો ભીંજાઈ ગયા હતા. અને દિવ્યા અત્યારે ફ્રેશ થઈને બેઠી છે. તો દિવ્યા બધો સામાન આવી ગયો. ખાલી એક વસ્તુ શું ભૂલાઈ ગઈ? કોથમરી નથી મળી. એમાં હું 4-5 જગ્યાએ ફર્યો પણ કોથમરી હતી નહીં, એટલે હવે ઠીક છે નથી મળી. બાકી વાતાવરણ જોરદાર યાર બહાર. તો મજા આવી ગઈ. હું તો બુલેટ લઈને લાંબો રાઉન્ડ મારતો આવ્યો. એકલા ડ્રાઈવ કરે આવો? ના, હું ને મારો રોયલ બડી 2 હતા. એટલે એકલા તો ડ્રાઈવ પર ગયો હતો? હા, અહીંથી આખું આમ મેન હાઈવે સુધી ગયો ને પછી પાછો ત્યાંથી પાછો આવી ગયો. બાકી બધે પાણી ભરાયેલા. હું આગળ જવું મારે? મેં તો મિસ કર્યું. બહુ પાણી ભરાયેલા છે પણ રાજકોટમાં ખરેખર જ્યાં જુઓ ત્યાં પાણી. અહીંયા સામે પાણી ભરાઈ ગયું, એટલે વિચાર બહાર કેટલું પાણી ભરાઈ ગયું છે. અહીંયા તું ખાલી જો એટલે ખબર પડે. સામે આખું અમે ને તળાવ થઈ ગયું ને એવું લાગે. તો બસ કઈ નહીં, પાણીપુરી બનાવવાનો પ્રોગ્રામ છે એટલે બધું પાણી તો ઘરે છે ને. પૂરી લેવા ગયો તો પછી શું લેવા ગયો? લાંબુ લિસ્ટ આપ્યું હતું ને એ બધું ટૂંકમાં આવી ગયું. ખાલી એક કોથમરી નથી આવી. એટલે એમ તો ઘરેજમાં છે કોથમરી, એવું નથી પણ આ વધારે થોડીક જોતી હતી. આટલી મોટી ગરોળી ભગાડી દીધી. આટલી મોટી એને બચારે હતી ને એટલી બચારે આત્મહત્યા કરી લીધી. હું ગયો ને આમ દોડતી ધાર હું તો અત્યાર સુધી કહેતી ને કે આપણા ઘરમાં આટલી મોટી ગરોળી છે, પૃથ્વી છે, અને એ બી કેવી ખતરનાક કલર વાળી હતી. આજે તો ને ઈ ચીપકેલી ને એટલા માટે મેં કીધું તું આને આ સેકન્ડે આવતું જો. હું વેક્યુમ ક્લીનર શું હેર ડ્રાયર મારતો તો વેક્યુમ ક્લીનર ને. અને સાચું બોલ, એવડી જોતી ને એવડી જતી કહું તો એને. એટલી જાડી પાડી હતી, એકદમ મોટી બધી ગરોળી. ગમે ને બીક લાગે. મને દેવીએ કીધું ને કે ત્યાં છે એટલે હું આમ ગયો ને તો બચારા આમ છુપાઈ ગઈ. તમે આમ 2 વસ્તુ આમ કરીને તો આમ દોડતી ગઈ, ખબર નહીં દિવાલ દેખાણી નહીં. ડરની મારે આમ દિવાલ ઉપર છટ દઈને દોડતી ગઈ તો આત્મહત્યા થઈ ગઈ હશે. નીચે 3rd ફ્લોર થી નીચે પડી ગયા. શું ખબર એની હાલત શું થઈ હશે. અહીંથી તો દેખાય નહીં, નહીતર તો હું તમને બતાવું. પણ આત્મહત્યા કરી લીધી એ ફાઇનલ વાત. મરી ગઈ છે કે જીવતી હશે નો થાય કાંઈ. બસ વરસાદ તો હજી એવો ને એવો જ છે. તમને અવાજ આવી જ રહ્યો છે. હું પલરી ના આવ્યું તો મેં તમને કીધું. તો પછી તમે બધા ઘરે છો કે બહાર ગયા છો? અમુક લોકો તો બહાર ગયા હશે યાર. તમે શું કરવાના? અમે તો આજ પાણીપુરી બનાવવાના. તમે કૃષ્ણ ભગવાન માટે પ્રસાદ.
હા, અને કૃષ્ણ ભગવાનનો પ્રસાદ એની માટેનું બી દિવ્ય એમ લિસ્ટ લખાયું હતું, એટલે એ પણ આવી ગયું છે. એટલે પ્રસાદ પણ ધરવાનો, એટલે દિવ્ય મસ્ત બનાવે એટલે ભાઈ પ્રસાદ એ ધરીશું. બાકી મસ્ત અત્યારે તો વાતાવરણમાં કંઈ ખબર નથી પડતી. સવાર પડી, સાંજ પડી, રાત પડી. રાત પડે તો અંધારું થાય, પણ આ તો જો અત્યારે જ એટલું બધું અંધારું હોય. શું કેવું મારા, આમ જોઈ લો ખાલી છે ને વાતાવરણ કેવું છે, ગજબ. અંધારું જ અંધારું દેખાય દૂર દૂર સુધી ખાલી. અહીંયા 2 કુકર મૂક્યા. મને શું સવાલ કરસ દિવ્યા તું? એકી સાથે 2 કુકર મૂક્યા હોય બરાબર, તો તમે એમ કીધું હોય યાદ રાખવાનું કે પૃથ્વી એકમાં 4 સીટી વગાડવાની છે અને બીજામાં છે ને 8, તો 7 થી 8 એમ. તો તને યાદ રહે કઈ કુકરમાં કેટલી સીટી વાઈ ગઈ? લગભગ તો ના રહ્યો. તમને યાદ રહે આવી રીતે કુકરમાં હોય ને તો તમને સીટી મારવાનું કે, સીટી મારવાનું શું, કેટલી સીટી વગાડવાનું કે, તો તમને યાદ રહે? મને તો ના રહે. તમને યાદ રહેતું હોય તો જરાક કહેજો મને, બરાબર? બાકી આપણને તો યાદ ના રહે. હવે આ કુકર મૂકી દીધા, એકમાં ચણા ને એકમાં બટેકા, એવું જ છે ને? તો બસ એકમાં ચણા ને એકમાં બટેકા મૂકી દીધા છે. અને દિવ્ય અહીંયા પાણી બનાવવાની તૈયારી કરી રહી છે. એટલે હમણાં પાણીપુરી લગભગ તૈયાર થઈ જશે. બાકી આપણે પેકેટ તો લઈ આવ્યા છે પાણીપુરીના. હવાઈ ના ગયા હોય બસ, ખાલી એટલી ભગવાનને પ્રાર્થના કે પાણીપુરી હવાઈ ના ગયો. લગભગ તો નહીં હવાણી હોય, કારણ કે હું મોટી થયેલી જે બહાર લટકાઈ છે ને એમાં લઈને. પાણીપુરીની પ્રિપરેશન ખતમ થઈ ગઈ. હવે આપણે છે ને મસ્ત કાનાજી માટે રવો બનાવશું. તો એના માટે આપણે મસ્ત રવો લઈ લીધો છે, ઘી લઈ લીધું છે, ખાંડ છે અને ડ્રાયફ્રૂટ નીકાળી લીધા છે. તો ચલો હવે મસ્ત આપણે પ્રસાદી બનાવીએ. જો આપણું છે ને ઘી ગરમ થઈ ગયું છે અને આપણે ડ્રાયફ્રૂટ છે ને કટ કરી લીધા છે. મને છે ને બહુ ઝીણા ના ગમે કટ કરવા, એટલે આપણે મોટા મોટા પીસ રાખ્યા છે. તો આપણે છે ને આને પહેલાં ઘીમાં મસ્ત તળી લેશું. બસ આપણા છે ને ડ્રાયફ્રૂટ મસ્ત તળાઈ ગયા છે. હવે આપણે છે ને 1 વાટકી રવો લેશું અને આમાંથી છે ને એપ્રોક્સિમેટલી 2 લોકોનો મસ્ત રવો છે ને બની જાય. તો આપણે છે ને ડાયરેક્ટ એને ઘીમાં શેકવાનો જ છે શાંતિથી 15 થી 20 મિનિટ સુધી. આપણે રવો, યા તમે અમુક લોકો સૂજી બી કે, તમે જે બી કહો ને એ આપણે આમાં હલાવતા જાય ને જોડે જોડે બાજુમાં છે ને 1 ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું. અને પ્લસ આપણે છે ને જેટલો રવો નીકાળો ને એટલું જ આપણે દૂધ લઈ લીધું છે. તો આ મસ્ત શેકાઈ જાય ને, એનો કલર ચેન્જ થાય ને પછી આપણે એમાં દૂધ અને થોડુંક પાણી ઉમેરીશું, બરાબર? પછી એ 2 મિક્સ થઈ જાય ને પછી આપણે નેક્સ્ટ સ્ટેપ ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખશું, એટલે આપણો રવો તૈયાર. તો બસ આપણો છે ને ભગવાનને ધરવાનો પ્રસાદ રેડી છે. તો ચલો હવે મસ્ત પૃથેશ છે ને ભગવાનને ધરી દે, પછી આપણે પૃથેશને ચખાડીએ કે કેવો બન્યો છે. પૃથેશને આપી દીધું છે ખાવા માટે ગરમા ગરમ. મને છે ને આમ કીધું દિવાલે ટેકો દઈને બેસી જા, બીકોઝ આને પછી પાણીપુરી ખાવાની છે બ્રેક લઈને, એટલે બરાબર ને પૃથેશ? ધ્યાન રાખજો, ગરમ છે હો, ધ્યાનથી ખાજે. કેવું બન્યો? મસ્ત મસ્ત બન્યો ને? મસ્ત એન્જોય કર, હજી છે હો અંદર. આ વખતે પેલા ઊંધું, પેલા ગરમ ગરમ ડેઝર્ટ ખાઈ લે પછી મેઇન કોર્સ. ઈ વાત સાચી, આ વખતે રીતે કરવાનું, કઈ અલગ કરીને દર વખત કરતા. યસ. ઝાકીરનો મસ્ત શો જોતા જોતા અમે લોકો બેસી ગયા છે પાણીપુરીનું સેટઅપ લઈને મસ્ત. શું કે પૃથેશ, તમારો મેઇન કોર્સ આવી ગયો છે, હવે શાંતિથી જમીશ ને? તું રાખો, કદાચ ઈચ્છા થાય તો પાછું ખાઈ શકું પાછું. સારું ચલો, પૃથેશે શરૂઆત કરી દીધી છે. ચલો હવે ખાઈને બતાવું કેવી બની. ફટાફટ ખાવી હોય તો આવતો. આ થોડુંક શું છે, રસ્તામાં મારથી ભૂકો થઈ ગયો હે. હા એ તો ચાલે. હવે એ તો તું લઈ હોય મોટી વાત કહેવાય પૃથેશ. હું કેવી રીતે તૂફાનો સે લડકર. જો શૂટિંગમાં લેવાય એનું વરસાદ ચાલતો, બાકી આ લોકોને બતાવો. પાણી કેવું બન્યું? મસ્ત બહાર જેવું છે. સારું ચલો અમે લોકો જમી લઈએ. અને કોણે કોણે ઝાકીરનો શો જોયો છે ને એ બી કમેન્ટ કરજો. તો બસ હું દિવ્યા ટીવીમાં છે ને શું જોઈ રહ્યા છે? કૃષ્ણ જન્મોત્સવ જોઈ રહ્યા છે. અને દિવ્યા એવી પ્રે કરી રહી કે આવતા વર્ષે એની તબિયત સારી હોય ને અમે લોકો ક્યાંક કૃષ્ણ જન્મમાં ગયા હોય. હવે જોઈએ તો નેક્સ્ટ યરની વાત છે. તો અમે તો જતા ક્યાં ખબર હે, ઇસ્કોન મંદિર જતા. અમે તો અમારી સોસાયટીમાં જ મસ્ત સેલિબ્રેટ કરીએ, એટલે અમને તો ક્યાંય જવાની જરૂર ના પડે. જે લોકો અમારા ઓલ્ડ નેબર્સ વિડીયો જોવે છે ને એને ખબર છે આપણે બહુ મસ્ત સેલિબ્રેટ કરતા નહીં. સો અમે છે ને બધા ફંક્શન એવા સેલિબ્રેટ કરીએ, સોસાયટીની બહાર ના જવું પડતું. સો
અમારે એવું કે સોસાયટીમાં તો કરતા પણ આવી રીતે જો અહીંયા આ ઇસ્કોન મંદિર બધા ને જ ઇસ્કોન મંદિરમાં જતા ત્યાં આગળ નાચવાની મજા આવતી. તમે જે બી અમારા વિડીયોઝ જોવો છો ને અમારા નહીં બસ આપણે આપણી જૂની જન્માષ્ટમી જેમ સેલિબ્રેટ કરતા ને અત્યારે બહુ મિસ કરું છું. આમ ઇમોશનલ થઈ ગઈ હતી હમણાં હું. એવું જ મામા લોકો કરે 30 નંબરમાં. તને નેક્સ્ટ યર સરખું હશે ને તો લઈ જઈશ ત્યાં આગળ કૃષ્ણ જન્મ કરવા. ત્યાં મજા આવે. જો આમાં ટીવીમાં ક્યાં ક્યાંના દર્શન બતાવે, દ્વારકાના ને બધા અલગ અલગ છે દર્શન. દ્વારકા છે, ડાકોર છે, દ્વારકા, ડાકોર છે, મથુરા, પછી શું છે ઇસ્કોન મંદિર અમદાવાદનું, પછી ભાડજનું. ડાકોરનું મંદિર છે ને ત્યાં તો કૃષ્ણ ભગવાનના છે ને અત્યારે જળ ને બધું એમ અત્યારે છે ને સ્નાન ને બધું કરાવીને રેડી કરશે. હજી ત્યાં રેડી બાકી બધા કૃષ્ણ છે ને એ બધા એકદમ રેડી છે એટલે એમને ભગવાનને અરીસો બતાવી અને આરતી સ્ટાર્ટ કરી દીધી છે. પણ એક ડાકોરમાં જ છે ને એને રાઈટ 12 વાગે જ કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવે ત્યારે જ એમને સજાવે અને ત્યારે જ એમની આરતી હવે કરશે. બસ ચલો અમે તો એન્જોય કરીએ જે પ્રમાણે દિવ્યાએ કીધું તે પ્રમાણે ટીવી જોઈને મસ્ત મજાના. અને વરસાદ તો અવારનો તમને કહું છું. હવે વરસાદની અપડેટ નો આપતો તમે કંટાળી ગયા છો આખો દિવસ સાંભળીને. ના કંટાળે એ લોકો રાહ જોઈ રહ્યા હતા. આપી હોય ને એટલી બ્રુથેસ અપડેટ આપી છે. પણ તું જો ટીવી માં રાજકોટ નહીં કે ન્યૂઝ બતાવે વરસાદ. અને હા રેડ એલર્ટ છે જે લોકો જોવે છે ને અમે લોકો કારણ કે પૃથ્વેશ બોલે કંટાળી જાય પણ હું એને છે ને વચ્ચે 10 થી 15 મિનિટ કહું કે તું ન્યૂઝ ચાલુ કર તો આપણને એટલીસ્ટ ઘરે રહીને ખબર પડે કે કઈ રીતના બહારનું વાતાવરણ કેવું છે એમ. તો કામ ના હોય તો ઘરની બહાર નીકળતા નહીં. આ વિડીયો જોઈ રાખો, રિપીટમાં જોઈ રાખો, આજુબાજુ વાળાને કોઈ જોઈ રાખે. બાકી શેર કરી દેવાનું, લાઈક કરી દેવાનું, પછી ફોલો કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરી દેવાનું. અહીંયા ક્યાંક તો આવતું હશે ફોલોનું પણ અહીંયા કે અહીંયા આવતું હોય ત્યાંથી કરી દેવાનું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. સારું થઈ જાય ને તો આપણે લાઈવ થશું એટલે બધાને મળીશું. હા તો તમને લાઈવ પણ જોવા મળશે બરાબર. તો ચલો એ વાત સાથે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હેપી જન્માષ્ટમી. જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી. લાઈક શેર ને ફોલો કરજો.